મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જે અમદાવાદની વાત કરીએ તો સુભાષ બ્રિજમાં જે તિરાડ પડી છે તેની સ્થિતિને લઈને હાલ પ્રદેશ 24 ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે સુભાષ બ્રિજ પર પહોંચી છે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ। અમદાવાદ મહાનગરપાલિકા હજુ પણ ઘોર નિંદ્રામાં છે। સીધી તસવીરો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે બ્રિજની વચ્ચેનો ભાગ 1 થી 1.5 ફૂટ જેટલો બેસી ગયો છે। કોર્પોરેશન દ્વારા હજુ પણ કોઈ પગલાં નથી લેવામાં આવ્યા। સુભાષ બ્રિજ પરથી અવરજવર પર 5 દિવસ માટે હાલ તો પ્રતિબંધ મુકાયો છે। તો આ સાથે આપણે બતાવીએ કે અમદાવાદ મહાનગરપાલિકા હજુ પણ ઘોર નિદ્રામાં સ્થિતિ જે છે આપ જોઈ શકો છો। સીધી તસવીરો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે બ્રિજ છે તેની વચ્ચેનો જે ભાગ છે તે 1 થી 1.5 ફૂટ જેટલો બેસી ગયો છે। તો સુભાષ બ્રિજ પર પહોંચી છે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ। આપને અમે સીધી તસવીરો બતાવી રહ્યા છીએ કે જ્યાં સુભાષ બ્રિજ છે કે જ્યાં બ્રિજની વચ્ચેનો જે ભાગ છે તે 1 થી 1.5 ફૂટ જેટલો બેસી ગયો છે। આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર આ તસવીરો। કોર્પોરેશન દ્વારા હજુ પણ કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા। સુભાષ બ્રિજ પરથી હાલ તો 5 દિવસ માટે અવરજવર માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ ચર્ચા માટે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે। સ્મિત, તમે હાલ સુભાષ બ્રિજ વિસ્તારમાં ઉપસ્થિત છો, હાલ કેવી વાસ્તવિકતા છે તે દર્શકોને બતાવીશું। જી કૃપા, આજે બ્રિજ છે તે સુભાષ બ્રિજ છે અને આપણી પ્રદેશ 24 ગુજરાતીની ટીમ જે આપણે આવી પહોંચ્યા છીએ કે જે તમે સીધી તસવીરો જોશો, હું કેમેરામેનને કહીશ કે બતાવવામાં આવે કે અત્યારે સુભાષ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે, બેરિકેડ લગાવી દેવામાં આવે છે। સુભાષ બ્રિજને 2 બેરિકેડ લગાવવાની બંધ કરી દેવામાં આવ્યો છે। તમે જોઈ શકશો, આપણે થોડાક આગળ જવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે રીતના જે સીધી તસવીરો તમે જે જોઈ રહ્યા છો અને તે આપણે બતાવી રહ્યા છીએ કારણ કે 1 થી 1.5 ફૂટ જે ભાગ જે ધસી પડ્યો છે તે વચ્ચેનો ભાગ છે। જે રીતના અત્યારે પોલીસ કર્મીઓ છે તે અવરજવર કરી રહ્યા છે, પરંતુ મોટી મોટી જે ગાડીઓ હોય છે, જે વાહનો હોય છે, તેમનો વાહન વ્યવહાર જે છે તેને બંધ કરી દેવામાં આવે છે। જે રીતના અત્યારે તમે જોશો કે જે પોલીસ કર્મી છે, જે ટ્રાફિક જવાન છે તે આવી રહ્યા છે અને અત્યારે આપણે સુભાષ બ્રિજ પર ઊભા છીએ અને અત્યારે લાઈવ રિપોર્ટિંગ, લાઈવ દ્રશ્યો દર્શકોને બતાવી રહ્યા છે કારણ કે આપણે જેવી રીતના જે ઇન્સ્પેક્શન જે કરવાનું હતું ઇન્સ્પેક્શન, તેને લઈને અત્યારે કામગીરી તો ચાલી રહી છે પરંતુ તે ફક્ત કાગળ ઉપર જ ચાલી રહી છે। ફક્ત કાગળ ઉપર ક્યાં સુધી કામગીરી ચાલશે? જે રીતના પરમ દિવસ જે 2 દિવસ અગાઉ જે સાંજે 6:30 જે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો, જે તિરાડ પડી હતી, ત્યારબાદ તેને બંધ કરીને વાહન વ્યવહારોને બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ક્યાં સુધી 5 દિવસનો મ્યુનિસિપલ કોર્પોરેશને જે ટાઈમ આપ્યો હતો કે 5 દિવસ આ બ્રિજ બંધ રહેશે, પણ લાગતું નથી કે 5 દિવસ આ જે બ્રિજ છે તે બંધ રહેશે કારણ કે અત્યારે જે રીતના તમે જે દ્રશ્યો જોશો કે બ્રિજ જે છે તે 1 થી 1.5 ફૂટ નીચે ધસી પડ્યો છે। જી કૃપા, બિલકુલ। તો હાલ તો 5 દિવસ માટે આ બ્રિજ પરથી અવરજવર માટે પ્રતિબંધ મુકાયો છે। છેલ્લે આ બ્રિજનું રિપેરિંગ કામકાજ અને મેન્ટેનન્સ ક્યારે થયું હતું તેને લઈને કઈ વિગતો? જી કૃપા, આ જે બ્રિજ છે સુભાષ બ્રિજ છે તેનું મેન્ટેનન્સ ને જેનું જે રિપેરિંગ કરવામાં આવ્યું હતું તે 2.5 થી 3 મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું। જે પહેલી બાદનો ભાગ છે, હું કહીશ કે બતાવવામાં આવે કે પહેલી બાદનો જે ભાગ છે જે સુભાષ બ્રિજનો જે મેઇન જે સર્કલ આવે છે તેનો ભાગ છે અને ત્યારબાદ તેનું જે એ બાદનું જે રિપેરિંગ છે તે 2.5 થી 3 મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેને થીગડાઓ મારીને તે કામ ચલી લેવામાં આવ્યું હતું, પરંતુ જે કાગળોમાં છે તે ફિટનેસ બોડીનું જે સર્ટિફિકેટ આવે છે તે સર્ટિફિકેટમાં જણાવવામાં આવ્યું હતું કે આ બ્રિજ એકદમ પરફેક્ટ છે, આને કોઈ જ નુકસાન આગળના 5 થી 6 વર્ષ સુધી નહીં થઈ શકે। પરંતુ જે પરમ દિવસ જે 2 દિવસથી જે સાંજે 6:30 જે તિરાડ પડી હતી અને ત્યાર જે તિરાડ બાદ તેના પણ આપણે વાત કરીશું કે જે તિરાડ પડી હતી જે રીતના અને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। વાળદ સર્કલ હોય, જે અન્ય વૈકલ્પિક માર્ગો આપવામાં આવ્યા હોય તે વૈકલ્પિક માર્ગો હતા, તે વૈકલ્પિક માર્ગો પર પણ ટ્રાફિક જે હતું તે ખૂબ જ જોવા મળી રહ્યું હતું। લોકોને ઇમરજન્સી સેવાઓ હોય, જે રીતના
બાળકોની સ્કૂલ હોય, જે વાળંદ સર્કલ પર બાળકોની પણ જે સ્કૂલો હતી તેને પણ રોડ ક્રોસ કરાવવા મજબૂર થઈ ગયા હતા. જે રીતના પોલીસ કર્મચારીઓ પર તેમની પણ ઘોર બેદરકારી સામે આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો ઘોર બેદરકારી જે સામે આવી જ હતી, પરંતુ પોલીસ કર્મચારીઓ છે તે ફક્ત ટ્રાફિકને ઉકેલી રહ્યા હતા, પરંતુ ત્યાં જે છોકરાઓ હતા, નાના નાના બાળકો હતા, વૃદ્ધ હતા, તેમની મદદ ન કરી રહ્યા હતા. તેને લઈને પણ એક સવાલો ઊભા થાય છે. જે રીતના જે અત્યારે સુભાષ બ્રિજ જે છે તેના દ્રશ્યો છે તે સુમસામ અત્યારે છે, કારણ કે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. હજી પણ તમે જોશો કે જે આગળનો ભાગ છે તે ધસી પડ્યો છે. 1 થી 1.5 થી 2 ફૂટ તમે જોશો તો તમને દેખાશે કે જે ભાગ છે તે ધસી પડ્યો છે. અત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ, આપણી ટીમ જે દર્શકોને સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહી છે. અત્યારે તમે જોશો તો જે 1.5 થી 2 ફૂટ જે બ્રિજ ધસી પડ્યો છે, પરંતુ લોકો અવર જવર કરી શકે, ટ્રાફિક જવાનો જે છે તે કાળજી રાખી રહ્યા છે. પરંતુ ક્યાં સુધી 5 દિવસનો જે સમય આપવામાં આવ્યો હતો કે 5 દિવસ સુધી જે છે તેને અત્યારે બ્રિજને બંધ કરવામાં આવે છે, પરંતુ જોઈને લાગતું નથી કે 5 દિવસના સમય બાદ પણ આ બ્રિજ ખુલી શકશે. જી કૃપા. બિલકુલ, એએમસીના કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર છે નહીં અને હજુ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. આ સાથે લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. કેવી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે સ્મિત? જી કૃપા, અત્યારે જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોને જે ડાયવર્ટો આપવામાં આવ્યા છે, સરખેજ બ્રિજ હોય, તેના જે ધધુજી બ્રિજ હતો તેના પર પણ જે ટ્રાફિક ગઈકાલે સવારથી લઈને રાતના 9 થી 10 વાગ્યા સુધી જે ટ્રાફિક જોવા મળ્યો હતો, ત્યારબાદ તમે જોશો કે ત્યાંના જે લોકો હતા તે લોકોનું એ કહેવું હતું કે પોલીસ તંત્ર જે 2 ફક્ત ટ્રાફિક જવાનો રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ એક હેડ કોન્સ્ટેબલ હતા. કુલ ટોટલ જે 3 સર્કલો, એક સર્કલ છે અને 3 જે રસ્તાઓ આવેલા છે, 3માંથી 6 રસ્તા ગણીએ કે 6 બાજુથી જે સાધનો આવતા હતા, ત્યાં બાજુમાં સ્કૂલ છે, હોસ્પિટલ છે, એમ્બ્યુલન્સો. ગઈકાલે જે એમ્બ્યુલન્સ હતી, જે 3 થી 4 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, તેમના પરિવારજનો પર શું વીતી હશે? કારણ કે હજી પણ દર્શકોને આપણે થોડા આગળ જઈને બતાવીશું, કારણ કે જે રીતના બ્રિજનો જે ભાગ જે ધસી પડ્યો છે તે પણ આપણે સીધા જોઈશું. કારણ કે અત્યારે જે જોવામાં આવે તો આ બ્રિજ માણસો માટે બનાવવામાં આવે તો પણ એક મ્યુનિસિપલ કોર્પોરેશનને એક શરમ આવી જોઈએ, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન હજી પણ ઊંઘમાં છે. લોકોની આટલી સમસ્યા હોય, લોકોને આટલું જે ભોગવવું પડતું હોય, જે પેટ્રોલનો, ઈંધણનો જે આટલો ઉપયોગ થશે, જે વપરાશ થશે, તેના રૂપિયા કોણ એ લઈને આપશે? કારણ કે અત્યારે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જે 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, તે પણ લાગી નથી રહ્યું કે 5 દિવસમાં તેને અત્યારે પૂર્ણ કરી શકશે. કારણ કે 1-2 દિવસ તો જતા જ રહ્યા છે કૃપા, પરંતુ જો હજુ પણ જોવામાં આવે તો મને નથી લાગતું કે 2 થી 2.5 મહિના સુધી આ બ્રિજનું કામ પૂર્ણ થઈ શકે. આ તમે જે સીધા દ્રશ્યો જુઓ છો કે આ ભાગ જે ધસી પડ્યો છે, અહીંથી સીધા આપણે નજીક જઈને દર્શકોને બતાવી રહ્યા છીએ, લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીંયાથી જે ભાગ ધસી પડ્યો છે તેના દ્રશ્યો છે. આગળ તિરાડ પણ છે, તે પણ દર્શકોને આપણે બતાવીશું. જી કૃપા. બિલકુલ બિલકુલ સ્મિત, તમામ માહિતી અપડેટ બદલ આપનો આભાર. તો હાલ તો જે બ્રિજની જે પરિસ્થિતિ છે, 5 દિવસ માટે હાલ તો પ્રતિબંધ મુકાયો છે, ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી છે અને હાલ તેની સચોટતાપૂર્વક હાલ તપાસ જે છે ચાલુ છે. આ સાથે સુભાષ બ્રિજ પરની જે તિરાડનો મામલો હાલ 5 દિવસ માટે આ બ્રિજ પરથી પસાર થવામાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.